આજે 26મી જુલાઈ, આજના દિવસે ગુરુહરિ સ્વામીજીએ સ્વતંત્ર થકા દેહ લીલા સંકેલી એ સ્મૃતિ દિન. 87 વર્ષની ઉંમર સુધી ગુરુહરિ સ્વામીજીએ નિરંતર પળે પળ ભક્તોની ભક્તિ કરી, ભક્તોની સેવા કરી. દેહમાં ગમે એવો રોગ હોય, દુખાવો થતો હોય, પીડા થતી હોય, એ બધી જ ઉપેક્ષા કરીને સ્વામીજી ભક્તોને મળવા પહોંચી ગયા. ભક્તોને આનંદમાં રાખ્યા, ભક્તોના સુખ દુઃખના ભાગીદાર બન્યા. અને એ પરાભક્તિ સ્વામીજીએ આપણને પણ શીખવાડી. સ્વામીજીના અનંત ઋણ આપણા પર છે. આપણને સુખી કરવા ગુરુહરિ સ્વામીજીએ કરેલી કઠિન તપશ્ચર્યા અને એમણે વેઠેલા ભેડાને આજે યાદ કરીએ અને સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામીજીના જીવનની એક નાની વાત કરું તો 2016માં જૂન મહિનામાં ગુરુહરિ સ્વામીજીને પગમાં દુખાવાની શરૂઆત થઈ. જમણા પગમાં સ્વામીજીને વધારે દુખાવો હતો. લીલાવતી હોસ્પિટલમાં, બોમ્બે હોસ્પિટલમાં ડૉક્ટર પાસે જવાનું થયું ત્યારે ડૉક્ટરે સ્વામીજીને આત્મીયતાના દાવે પ્રાર્થના કરી કે સ્વામીજી, આપના ચરણાવિંદની પરિસ્થિતિ એવી છે કે આપ સમયસર ટ્રીટમેન્ટ નહીં કરાવો તો આ પ્રશ્ન એટલો સિરિયસ થઈ જશે કે આપને કાયમને માટે વ્હીલચેરની અંદર બેસીને જ ફરવું પડશે. છતાં પણ સ્વામીજી એવું કહે છે કે અમેરિકાની ધરતી પર, શિકાગોની ધરતી પર એક 3 દિવસનો મહોત્સવ છે અને એમાં મારે જવું છે. સ્વામીજીને પોતાના ભક્તોની ભક્તિ કરવાનો એટલો બધો ઉમંગ કે સ્વામીજીએ પ્રોગ્રામ ફાઇનલ જ રાખ્યો અને સ્વામીજી જૂન મહિનાના પહેલા વીકમાં અમેરિકા ન્યૂજર્સીની ધરતી પર પધારે છે. ત્યાં ભક્તોને દર્શન અને સ્મૃતિનું સુખ આપી ને સ્વામીજી શિકાગો પધારે છે. શિકાગો એ 3 દિવસનો ઉત્સવ, એમાં સ્વામીજી લગભગ બધી જ સેશનમાં હાજરી આપે છે અને ગોષ્ઠી પણ કરે છે અને ત્યાંના ભક્તોને પણ સુખ આપે છે. સ્વામીજીની 83 વર્ષની ઉંમર છે. પગની અંદર દુખાવો છે, ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી. ન ચાલે તો કબજિયાત રહે, ગેસ થાય એવી સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી હતી. છતાં પણ પોતાના મુખારવિંદ પર એવા આનંદનું દર્શન કરાવે, ભક્તો સાથે એવી રસબસતાનું દર્શન કરાવે કે કોઈને ખ્યાલ જ ના આવે
કે સ્વામીજીના શરીરની પરિસ્થિતિ કેટલી બધી ક્રિટિકલ છે. ત્યાર પછી સ્વામીજી શિકાગોથી પ્રિન્સ્ટન પધારે છે. પ્રિન્સ્ટન દિલીપભાઈની મોટલ પર 13મી જૂનનો એ દિવસ સ્વામીજી સાંજે 7 વાગે વોકિંગ કરતા હતા. પરંતુ એ દિવસ એવો હતો કે 6 મિનિટ પૂરી થઈ અને 7મી મિનિટે સ્વામીજી ઊભા રહી ગયા. તાત્કાલિક ખુરશી મંગાવી અને સ્વામીજી ખુરશીમાં બિરાજી ગયા. પછી સર્વનિવાસ સ્વામીને બોલાવ્યા. સ્વામીજી કહ્યું કે હવે મારાથી ચલાશે નહીં, આવું મને પહેલી વખત થયું. સ્વામીજીની એક બહુ આત્મીય રીત હતી કે સ્વામીજીને ક્યારેય પણ તકલીફ થાય તો સ્વામીજી હંમેશા એવું બોલે કે મને આ પહેલી વખત થયું. સર્વનિવાસ સ્વામી આવે છે, સ્વામીજીના ચરણાવિંદ ઉપર બેંગેની ટ્યુબ લગાવે છે, ચોળી આપે છે. ત્યાર પછી સ્વામીજીની રુચિ તો હતી જ વોકિંગ કરવાની, કારણ કે સ્વામીજી કાયમ કહે છે કે વોકિંગ એ મારી મેડિસિન છે. વોકિંગ કરે તો સ્વામીજીનું પેટ સારું રહે. પરંતુ તે દિવસે સ્વામીજીનો દુખાવો એવો હતો કે સ્વામીજી ચાલી નહીં શક્યા. ધીમે ધીમે સેવકોના સથવારે સ્વામીજીએ સેવા લીધી અને રૂમ પર પધાર્યા. સ્વામીજી પ્રિન્સ્ટનથી હ્યુસ્ટન પધારે છે. હ્યુસ્ટનની ધરતી પર 21મી જૂનનો દિવસ ડૉક્ટરને મળવાનું આયોજન કર્યું. ત્યાંના એક ફિઝિશિયન ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી. એ સ્પાઇનના સર્જન ડૉક્ટર રાજેશ બિંદાલ એમની ક્લિનિક પર પધારે છે. Yes. अच्छा हर दिन होता है? नहीं, दिन भर रहता है. अच्छा दिन में रहता है, दिन भर पूरा दिन भर पूरा दिन भर रहता है, हर दिन. हाँ. देखो एक यहाँ शुरू हुआ है 2-3 सालों से. ये साल से यहाँ शुरू हुआ है. इस साइड नहीं है, इस साइड नहीं है. यहाँ हाँ जी हाँ जी हाँ जी. नंबर दोगे कि कितना दुखता है? कि 0 का मतलब कोई दर्द नहीं, કેટલા percentage દુખે છે એ કે 10 का मतलब मैं बोल देता हूँ. हाँ जी यहाँ 5%, हाँ जी. यहाँ 3%. 5% means 50%. 65%. 65. 35%. हाँ जी ठीक है जी, समझ गए. Only this person. अच्छा जी, पीछे वाला छूने से कुछ दर्द होता है इसमें? दर्द नहीं, हाँ जी. इनरनेस हम्म, 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 हम्म. थोड़ी जड़ता जी हो जाए. जड़ता है But there's no numbness or no, tingling no. anywhere else. no even if you will touch he will feel a sensation also sensation થાય ને ખબર પડે છે ને હાથ ફેરવે છે Complete. આ બાજુ શરૂ થયો છે ને? જી આ બાજુ શરૂ. હા આ બાજુ શરૂ થયું એટલે શરીર બળવા આવે. જી હજુ પછી ભવિષ્યમાં વધારે શરૂ તો ચલાય નહીં. હા પછી બેસી લઈશું અમે. હા એ તો આપને ટેસ્ટ કરવા આવ્યા કે હું નીકળું છું આમ. आप कौन सा डिस्ट्रिक्ट का? हम करनाल डिस्ट्रिक्ट हरियाणा में. हरियाणा में हाँ जी, हरियाणा में. हरियाणा में जाता हूँ. हाँ जी. कौन सा डिस्ट्रिक्ट? करनाल करनाल, डिस्ट्रिक्ट करनाल. जीटी रोड पे है. शायद आजकल तो सड़कें तो बहुत अच्छी बन गई, तो शायद एक घंटा दूर है दिल्ली से. हाँ जी हरियाणा में 3 जगह जाता हूँ. हाँ जी पंजाब में 5 जगह जाता हाँ हूँ. जी हाँ जी. हरियाणा में कहाँ जाते हो आप? 2 जगह पे एक हाँ जी. गुड़गांव जहाँ से शुरू होता है ना Oh yes, very nice, very nice, very nice. वहाँ पर मेरे चाचा because जी we रहते हैं. have a next door farm to Gurgaon Oh, very at nice. Rajagiri. Wonderful, wonderful. Very nice. સાંજે સ્વામીજી બીજા એક ડૉક્ટરને દર્શન આપવા માટે પધારે છે. એ ડૉક્ટરનું નામ હતું ભાગવતભાઈ પટેલ. ગુજરાતી હતા. એમનું નામ સાંભળીને સ્વામીજીને ખૂબ આનંદ થયો. જ્યારે ડૉક્ટરને મળે છે ત્યારે ડૉક્ટર સ્વામીજીને પૂછે છે કે સ્વામીજી, મને તમારા સેવકોએ તમારા શરીર માટે અને તમારી પ્રતિભા માટે ઘણી બધી વાતો કરી છે. તમને કેવું લાગે? એટલે એવું કહે છે કે મને સ્વામીજીના વર્ડ્સમાં हूँ. मोस्ट इम्पोर्टेंट आना मात्र है सर. હા હા
આ ભાગ હા હા દુખે, બરાબર ઇનસાઇડ ન દુખે. હા હા આ ભાગ લેફ્ટ દુખે, હા હા ઇનસાઇડ ન દુખે. હા હા બોમ્બે હોસ્પિટલ સુધી જઈ આવ્યો છું. ઓકે એને લાવ્યું નથી. અચ્છા પછી તમારું નામ સાંભળ્યું બહુ સારું ખબર થઈ ગઈ. બરાબર એટલે દુખે છે કેવું તમને આમ જર્જરી આવતા હોય પેલું આમ નમનેસ ફીલિંગ હેવી એ માણસ ચાલી ન શકે એક શબ્દ. અચ્છા અચ્છા એટલે આ પર્સન ઇનસાઇડ નહીં. હા હા આશ્ચર્ય મને થાય. બોમ્બે હોસ્પિટલ મારા લીલાવતી જઈને આવ્યો. બરાબર પછી એ લોકોનું કહ્યું કારણ કે તમે દાખલ થશો લોકો દાખલ તો અમને 10 દાડા 15 દાડા ના અપાય અને તમને લોકો શાંતિથી જમા આવો. મારી પેલી પ્રવૃત્તિ બહુ. યા આ લગતું કંઈક ટ્રીટમેન્ટ મળી એમ સાહેબ તો પછી અમે જે સ્વામિનારાયણ યુદ્ધ કરી લીધું. પછી તો હું યુદ્ધ ખેલી લઈશ. ત્યારે ડૉક્ટરને પણ બહુ આશ્ચર્ય થયું કે સ્વામીજી કેવા દિવ્ય પુરુષ છે, યુદ્ધ ખેલવાનું અને એ પણ પોતાના શરીર સાથે. 23મી તારીખે સવારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના રૂમની બાજુમાં જ્યાં ઠાકોરજીનું મંદિર છે ત્યાં બેસીને સવારે વહેલા પોતાની નિત્ય વિધિથી પરવારી અને પ્રબોધ સ્વામી ભજન કરતા હતા. જ્યારે સ્વામીજીની રૂમનો બેલ વાગે છે ત્યારે પ્રબોધ સ્વામીજી અને અમે બધા સ્ટાફના સેવકો સ્વામીજીની રૂમમાં જઈએ છીએ. ત્યારે અશોકભાઈ અને પવિત્રભાઈએ સ્વામીજીને કોઠારી સ્વામીજીના તબિયત વિશે વાત કરી કે સ્વામીજી ઇન્ડિયાની ધરતી પર કોઠારી સ્વામીજીની તબિયત બહુ જ સિરિયસ છે. ડૉક્ટરોનું કહેવું એવું છે કે કોઠારી સ્વામીજીને ગમે ત્યારે ગમે તે થઈ શકે, એમના શરીરની પરિસ્થિતિ બહુ જ ક્રિટિકલ છે. તો શું લેવું, શું નિર્ણય લેવો એ ખબર પડતી નથી. કોઠારી સ્વામીજીને મલ્ટિપલ ઓર્ગન્સ પ્રોબ્લેમ્સ હતા, ઘણી બધી પ્રકારની તકલીફ હતી એમને. જ્યારે આ વાત પ્રબોધ સ્વામીજી સાંભળે છે ત્યારે પ્રબોધ સ્વામીજીના ખોળામાં મસ્તક મૂકી બંને ચરણાવિંદ પકડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હૃદયે સ્વામીજીને પ્રાર્થના કરે છે. એ દર્શન અદ્ભુત હતું. પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે, સ્વામીજી કોઠારી સ્વામીની અમારે બહુ જરૂર છે, આપ એમને ધરતી પર રાખજો. કોઠારી સ્વામીના જીવનમાંથી અમે ઘણું બધું શીખી રહ્યા છીએ, તો અમારા માટે પણ તમે કોઠારી સ્વામીને ધરતી પર રાખજો. ત્યારે સ્વામીજી પણ એક બહુ અદ્ભુત વાત કરે છે કે પ્રબોધ સ્વામી તમારી વાત તો બરાબર છે, પરંતુ કોઠારી સ્વામીજી હરિધામની ધરતી પર હરિધામને સાચવે છે તો હું નિરાંતે આખી દુનિયામાં વિચરણ કરું છું, એટલે તમારા કરતાં તો મારે કોઠારી સ્વામીની વધારે જરૂર છે. આમ સ્વામીજીએ કોઠારી સ્વામીનો અને સ્વામીજીનો કેવો સંબંધ છે એનું દર્શન કરાવ્યું. પ્રબોધ સ્વામી અને કોઠારી સ્વામીનો કેવો સ્વીકાર છે એનું પણ તે દિવસે એક અદ્ભુત દર્શન થયું. ત્યાર પછી સ્વામીજી તો તરત નિર્ણય લે છે કે આપણે ઇન્ડિયા નીકળી જવું છે. ડાયરેક્ટ પેટ ઇન્ડિયા વાળે ગયું બોમ્બે. એમિરેટ્સ અહીંયાથી દુબઈથી બોમ્બે. એમ એટલે અમે જાય છે બેસ્ટ. આટલું ટ્રાવેલિંગ કરીને અમેરિકા આવ્યા, આટલી મહેનત કરીને 2 ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી, એમની સાથેની મુલાકાત થઈ, સ્વામીજીની ટ્રીટમેન્ટનું આયોજન થઈ ગયું હતું. પણ સ્વામીજી તો ભક્ત વત્સલ છે. મારી વ્યવસ્થિત છે. કોઠારી તબિયત થોડી વધારે પડતી બગડી છે એટલે ના જઈને ઉભો રહું તો એટલું અમને આનંદ થાય ને. આમ સ્વામીજીએ રાતના જ પ્લેનમાં સાંજે 6:30 વાગે 23 તારીખે સ્વામીજી હ્યુસ્ટનથી દુબઈ પધારે છે.
ગુરુહરિ સ્વામીજી સવારે 3:30 વાગે અમદાવાદની ધરતી પર પધાર્યા છે. ભક્તોને પણ ધન્યવાદ. અમદાવાદના 500 જેટલા ભક્તો વહેલી સવારે 3:30 વાગે એરપોર્ટ પર ગુરુહરિના દર્શનની એક ઝલક પામવા માટે ભક્તો ત્યાં ભક્તિથી બેઠા હતા. સ્વામીજીએ ભક્તોને દર્શન આપવા માટે પધારે છે ત્યારે બ્રહ્મવિહારી સ્વામી, સ્ટાફના સેવકો અને બધા સંતોએ પ્રાર્થના કરી કે સ્વામીજી, આપ 30 કલાકથી સતત ટ્રાવેલિંગ કરીને પધારો છો, તો આપ અમદાવાદની ધરતી પર આરામ કરો અને પછી શાંતિથી હરિધામ જજો. સ્વામીજી કે ના, મારે અત્યારે જ નીકળી જવું છે. સ્વામીજી એવી રીતે ચાલે છે કે જાણે પગમાં કોઈ તકલીફ જ નથી. સ્વામીજી એવી રીતે ચાલે છે કે પોતાની 83 વર્ષની ઉંમર છે અને એમના શરીરની અંદર થાક છે, કશું જણાવવા દેતા નથી. એ સ્વામીજીની આપણા સૌ પ્રત્યેની પરાભક્તિ છે. સ્વામીજી કારમાં બિરાજે છે અને વહેલી સવારે 5:15 વાગે હરિધામની ધરતી પર પધારે છે. હરિધામની ધરતી પર પણ બધા સંતો, ભક્તો, મુક્તો સ્વામીજીના દર્શન માટે આખા જ હરિધામના રોડ ઉપર લાઈનમાં ઊભા હતા. સ્વામીજીની ગાડી ધીમે ધીમે બધાને દર્શન આપતા આપતા સ્વામીજી અનિર્દેશ પધારે છે. સ્વામીજીના ચરણાવિંદમાં ખૂબ તકલીફ હતી. 30 કલાકનું ટ્રાવેલિંગ હતું. સ્વામીજી 37,000 કિલોમીટરનું 20-25 દિવસમાં ટ્રાવેલિંગ કરીને પાછા પધારતા હતા. અનિર્દેશ પધારે છે ત્યારે પણ સાથેના સંતો સેવકો સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, બહુ મોડું થયું છે, આપણે રૂમમાં જઈએ, આરામ કરીએ. પણ એ પ્રાર્થના સ્વામીજી સ્વીકારતા નથી અને હોલના સોફા પર બિરાજે છે. ત્યાં શાસ્ત્રી સ્વામીજી પણ હાજર હોય છે. આ દર્શન શાસ્ત્રી સ્વામીજીથી પણ નથી જોવાતું. શાસ્ત્રી સ્વામીજી સ્વામીજીને પ્રાર્થના કરવા આવે છે કે સ્વામીજી, આરામમાં પધારો. તો સ્વામીજી શાસ્ત્રી સ્વામીને એક અવિસ્મરણીય સ્મૃતિનું દર્શન આપે છે. સ્વામીજીને શાસ્ત્રી સ્વામી એક્યુપ્રેશર કરે છે. એ જે દર્શન હતું એ ખૂબ અદ્ભુત હતું. ત્યારબાદ સ્વામીજી ડૉક્ટર બિરેનભાઈ ચૌહાણને યાદ કરે છે. સાથેના સંતો સેવકો સ્વામીજીને કહે છે કે સ્વામીજી, ડૉક્ટર તો અહીંયા જ છે, આપણે સાંજે એમને મળી શકાશે. પણ સ્વામીજીને કોઠારી સ્વામીજીના તબિયતના સમાચાર ડૉક્ટરને પૂછવા હતા, એટલા માટે સ્વામીજી ના કહે છે અને એવું કહે છે કે ના, મારે અત્યારે જ ડૉક્ટર બિરેનને મળવું છે. પછી ડૉક્ટર બિરેન આવે છે અને સ્વામીજી પૂજ્ય કોઠારી સ્વામીજીની તબિયતનો અહેવાલ એમની પાસે લે છે. ત્યારબાદ સ્વામીજી રૂમમાં પધારે છે. અમેરિકાના ટાઈમ પ્રમાણે સ્વામીજી આરામમાં પધારે છે. એ દિવસે સ્વામીજી સાંજની આરતીમાં પણ પધારે છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ આગળ આરતી ઉતારે છે. દેહની આવી પરિસ્થિતિ હોવાને લીધે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ચાલુ આરતીએ સ્વામીજી પાસે આરતી માંગવાની પ્રાર્થના કરે છે, પણ સ્વામીજી આપતા નથી અને આખી આરતી પોતે જાતે જ ઉતારે છે.
સ્વામીજીએ પોતાની એક રીત રાખી હતી કે જે દેશમાં જાય એ દેશના સમય પ્રમાણે સવારે ઉઠવાનું, એ દેશના સમય પ્રમાણે સવારે આરતીમાં જવાનું, એ દેશના સમય પ્રમાણે 3:30ની ધૂનમાં જવાનું, એ દેશના સમય પ્રમાણે સભા કરવાની. સત્યાવીસમી જૂન સવારમાં સ્વામીજી હરિધામથી નીકળી અને ભૈલાલ અમીન હોસ્પિટલમાં કોઠારી સ્વામીજીને દર્શન આપવા માટે પધારે છે. સ્વામીજી હોસ્પિટલમાં કોઠારી સ્વામીની રૂમમાં પધારે છે. કોઠારી સ્વામીજીની ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે કોઠારી સ્વામીના શરીર સાથે ઘણા બધા હોસ્પિટલના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બધા ઇક્વિપમેન્ટ્સ લાગેલા હતા. પરંતુ સ્વામીજીની એક અલૌકિક રીત છે, એ એમનું સહજાનંદી વ્યક્તિત્વ હતું. અરે કમલેશભાઈ આયા. બાપાનું શરીર છે, મારું સુઈ જવાનું. આ શરીર મારું છે, તમારું પછી કોનું છે, બસ આવું માનવાનું. આ બધો આત્મીય સમાજ છે. આ ડોક્ટરો આત્મીય, એના કામ કરનારા આત્મીય. એટલે અમારે નિરાતે એ લોકો સાથે ખુલ્લા એની વાતો કર્યા કરવાની. નિરાતે એ સહસાથી બિંદાસ થઈને એ કેમ કર્યા કરવાનું. બરોબર? બિંદાસ થઈને શબ્દ કયો? એ બરોબર. બિંદાસ. આ દર્શન કરીને એક વખત તો ત્યાં ઊભેલા બધા ડોક્ટર્સ પણ ગભરાઈ ગયા કે આ કોઠારી સ્વામી આ સ્વામીજીનો પ્રસાદ સહન કરી શકશે કે નહીં. પરંતુ સ્વામીજી તો દિવ્ય પુરુષ હતા કે સ્વામીજીનો એ દિવ્ય સ્પર્શ થયો ત્યાર પછી આપણને ખબર છે કે ડૉક્ટરના કહેવા પ્રમાણે તો કોઠારી સ્વામી આ ધરતી પર વધારે સમય રહી શકે એવી એમની શરીરની પરિસ્થિતિ નહોતી. પરંતુ સ્વામીજીનો દિવ્ય સ્પર્શ, સ્વામીજીના આશીર્વાદ અને સ્વામીજીના સંકલ્પે ત્યાર પછી પણ કોઠારી સ્વામીજીએ 1 વર્ષ સુધી આપણને આ ધરતી પર દર્શન આપ્યા હતા. એવું સ્વામીજીનું તે દિવસનું અલૌકિક દર્શન હતું. સ્વામીજી હોસ્પિટલથી સીધા જ વાસના ફાર્મની ધરતી પર પધારે છે. જમવાનો સમય તો થઈ જ ગયો હોય છે, પણ સ્વામીજી પહેલા ગૌશાળામાં પધારે છે ને ગૌશાળામાં ગાયોને દર્શનના દાન દે છે. સાથેના સંતો સેવકોને દર્શનનું સુખ આપે છે. 83 વર્ષની ઉંમર છે, પગમાં તકલીફ છે, કોઈને જણાવવા ના દીધું. અને ત્યાં ગાયો ભેંસોને પાણી પીવાનો જે અવાડો છે એની પારી પર એવી રીતે બેસી ગયા જાણે વર્ષોથી સ્વામીજી અહીંયા જ રહેતા હોય એવી સહજતાથી સ્વામીજી બિરાજમાન થયા.
સ્વામીજીને વાસણા ફાર્મ પર તો આરામ માટે લઈ ગયા હતા, પણ સ્વામીજીનું સ્કેડ્યુલ તો પહેલાં જેવું જ કન્ટિન્યુ હતું. ધૂનમાં પધારવું, આરતીમાં આવવું, ભક્તોને મળવાનું પણ ચાલુ હતું. સ્વામીજી ત્યાં કોઈ પણ પ્રકારનો આરામ કરતા હોય એવું દર્શન નહોતું થતું. જાણે કોઈ જગ્યાએ વિચરણમાં પધાર્યા હોય એવું જ સ્વામીજીનું દર્શન હતું. 1 જુલાઈએ સ્વામીજીને સંતો પરમ ભક્ત મંગળદાસ થોડા સમય પહેલા ધામમાં પધાર્યા છે એ સમાચાર આપે છે. આ સમાચાર સાંભળીને સ્વામીજી મંગળદાસના ઘરે જવાની ઈચ્છા દર્શાવે છે, પણ ચોમાસાના દિવસો હતા અને રસ્તાઓ પણ ખૂબ ખરાબ હતા. ત્યાં જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ નહોતી. એટલે સાથેના સંતો સેવકો સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, મંગળદાસના દીકરાઓ તો ઘરના છે, એ લોકો તો અહીંયા આવીને પણ આપના દર્શન કરશે તો ખૂબ રાજી થશે. તો પણ સ્વામીજી એવું કહે છે કે ના, મારે તો એ ઘરે જવું છે, એ પ્રસાદીની ધરતી પર જવું જ છે. સ્વામીજીના આગ્રહ એવો હતો કે સાથેના સંતો સેવકો ના નથી પાડી શકતા. ઓગણીસો 95 1 જાન્યુઆરી જ્યારે પહેલી વખત ગુરુહરિ સ્વામીજીની સુવર્ણ તુલા થઈ, ત્યારે સમગ્ર વિશ્વના ભક્તોએ પોતાનું કંઈ જ વાલું નહોતું રાખ્યું. નાનામાં નાના ભગતે પોતાની વાલામાં વાલી વસ્તુ ગુરુહરિના ચરણે ધરીને તે દિવસે પોતાની ભક્તિ ગુરુના ચરણે ધરી હતી અને સ્વામીજીની પહેલી સુવર્ણ તુલા થઈ હતી. ત્યારે સમગ્ર સંપ્રદાયના બધા જ ભક્તોના હૈયે ખૂબ આનંદ હતો કે આજે સ્વામીજી અમારા હૈયાના ભાવથી તોલાશે અને સુવર્ણ તુલામાં બિરાજમાન થશે. સુવર્ણ તો એક નિમિત્ત હતું, પણ સ્વામીજી તો બધા ભક્તોની ભક્તિને સ્વીકારતા હતા. તે દિવસે સુવર્ણ તુલામાં બેસતા પહેલા જેનું જીવન ભક્તો છે, જેનું જીવન પરાભક્તિ છે, એવા ગુરુહરિ સ્વામીજીએ મંગળદાસને યાદ કર્યા અને તે દિવસે સ્વામીજી એવું બોલ્યા હતા કે સુવર્ણ તુલા મારા જેવા સેવકની ના હોય, સુવર્ણ તુલા તો મંગળદાસ જેવા ભગતની. અને સ્વામીજીએ તે દિવસે તો જીદ પકડી કે આજે મારે મંગળદાસના ઘરે, મંગળદાસના કૂવે જવું જ છે, ત્યાંના ભક્તોના દર્શન કરવા છે. સ્વામીજીની કાર મંગળદાસના ઘરે જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. એટલા માટે સ્વામીજીને આપણે નાની કારમાં પધરાવ્યા. સ્વામીજીની કાર આગળ ચાલતી હતી. જેમ જેમ સ્વામીજીની કાર આગળ ચાલતી થઈ ત્યારે આપણને ખબર છે કે અત્યારે જેવા રસ્તા છે એવા રસ્તા 2016માં નહોતા. રસ્તા બહુ જ ખરાબ હતા અને એમાંય ચોમાસું શરૂ થાય એટલે તો એ રસ્તા પર ટ્રેક્ટર પણ માંડ માંડ ચાલી શકે. સ્વામીજી કારમાં બિરાજ્યા. સ્વામીજીની નજર લીમડા તરફ અને અમારા બધાની નજર સ્વામીજીના શરીર તરફ. ગમે તેવો હેલ્ધી માણસ હોય તો પણ એ રસ્તે જો કારમાં બેસીને જાય તો એની પિચોટી ખસી જાય. એવા રસ્તે, એવા સમયે સ્વામીજી મસ્તીથી એ કારમાં ડોલતા ડોલતા મંગળદાસની સ્મૃતિ કરતા કરતા સ્વામીજી કારમાં બિરાજી અને મંગળદાસના ઘર તરફ યાત્રા કરે છે. વચ્ચે 2-3 વખત તો સ્વામીજીની કાર થોડી સ્લીપ થાય છે, છતાં પણ સ્વામીજીને એ કોઈ તકલીફ નજરમાં નથી આવતી. પોતાની 83 વર્ષની ઉંમર એ સ્વામીજીને નજરમાં નથી આવતી. પગમાં ભયંકર દુખાવો છે એ સ્વામીજીને નજરમાં નથી આવતો. અને એ ખરાબ રસ્તાને પણ સ્વામીજી તો જાણે એક એક્સપ્રેસ હાઈવે પર ગાડી ચાલતી હોય
એવા બિંદાસ અવસ્થામાં સ્વામીજીની યાત્રા મંગળદાસના ઘર તરફ ચાલતી હતી. રસ્તો ખરાબ હતો. સ્વામીજીની આખી ગાડી સ્કીડ થતી હતી, સ્લીપ થતી હતી. છતાં પણ સ્વામીજીના હૈયે તો એક જ આનંદ હતો કે કેવી આ યોગીજી મહારાજની પ્રસાદીની ધરતી અને કેવા આ યોગીજી મહારાજના પ્રસાદીના ભક્તો. બસ એના જે દર્શન, એનો જ સ્વામીજીના મુખારવિંદ પર આનંદનું દર્શન થતું હતું. ધીમે 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 કરતાં કરતાં પણ સ્વામીજી મંગળદાસના ઘરે પધારે છે. સ્વામીજી ત્યાં પધારે છે અને બહાર આંબા નીચે સ્વામીજીની પાટ નાખીને સ્વામીજીને ત્યાં પધરાવ્યા. ગાયો બળદ બાંધેલા હતા. સરસ મજાની એ ગાયો ભેંસોના છાણની સુગંધ પણ આવતી હતી. ત્યાં સ્વામીજી એવા મસ્તીથી એ ગરીબ ભક્તો, એ અક્ષરધામના મુક્તો, એમની સાથે સ્વામીજી બેસીને ખૂબ આનંદ કરાવે છે. એ ભક્તોને પણ સ્વામીજી આવી પરિસ્થિતિમાં આધ્યાત્મિક ભાથું પીરસે છે. પહેલાં તો ખૂબ આનંદ કરાવે છે. ત્યાર પછી કહે છે કે યોગીજી મહારાજની આજ્ઞા હતી કે અઠવાડિયે એક દિવસ સભામાં જવું. તમે બધા જ લોકો સભા ભરો છો એટલે મને બહુ આનંદ થાય છે. સભામાં જઈએ તો જ સ્વામીજી કે આપણી આંખ કાન જીભ પોઝિટિવ રહે, અને આપણી આંખ કાન જીભ પોઝિટિવ રહે તો જ આપણે યોગીજી મહારાજને રાજી કરી શકીએ. તો તમે બધા જ યોગીજી મહારાજને રાજી કરવા માટે તમારી સભા ભરવાનું ચાલુ રાખજો અને સંતો સાથે દોસ્તી રાખજો. ત્યાં પણ સ્વામીજી ગોષ્ઠી કરાવે છે, આનંદ કરાવે છે, અને ત્યાર પછી મંગળદાસના ઘરેથી સ્વામીજી ફરી પાછા વાસના ફાર્મ પર પધારે છે. સ્વામીજી કારમાં બિરાજીને આવતા હતા ત્યારે કલરિંગ કપડાં પહેરેલી એક વ્યક્તિ એ સામેથી ચાલતી ચાલતી આવતી હતી. એ વ્યક્તિને જોઈને સ્વામીજી ઓળખી ગયા કે આ તો બહુ જૂના ભગત છે. એમણે કલરિંગ કપડાં પહેર્યા હતા, પણ કોઈ પરમ એકાંતિક અંબરીશ ભક્તરાજના દર્શન થતા હોય એવો સ્વામીજીના ફેસ પર આનંદ હતો. કેમ? તો
તો કે વાસનાના પ્રસાદીના ગામના ભક્તરાજ હતા અને સ્વામીજી એમને પોતાના દિવ્ય આત્મીય સ્પર્શ આપે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીજીને એ યાદ નથી કે મારી 83 વર્ષની ઉંમર છે, મારા શરીરમાં આટલો બધો દુખાવો છે, મને અમેરિકાથી આવ્યા એનો જેટલેક છે, પરંતુ સ્વામીજીના મુખારવિંદ પર એક જ આનંદ હતો કે આ બધા ભક્તોના દર્શન ક્યાંથી, આ ભક્તોની ભક્તિ ક્યાંથી. આવી પરાભક્તિ અદા કરતા કરતા ગુરુહરિ સ્વામીજી ફરી પાછા વાસનાની ધરતી પર પધારે છે. સ્વામીજીના 87 વર્ષના અગાધ જીવનમાંથી ખાલી 10 જ દિવસની એ દિવ્ય સ્મૃતિઓનું આપણે અત્યારે દર્શન કર્યું છે. આવી જ રીતે ગુરુહરિ સ્વામીજીએ 87 વર્ષ સુધી પોતાના જીવનની હરેક સેકન્ડ આપણા જેવા ભક્તોની પરાભક્તિ અદા કરવા માટે વિતાવી છે. ગુરુહરિ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપે આપના દેહથી પણ વિશેષ અને પ્રાણથી પણ વિશેષ ભક્તોને વહાલા રાખ્યા, તો એ ભક્તોની સેવા અમે પણ ભગવદ્ ભાવથી કરી શકીએ, દાસત્વથી કરી શકીએ, સુહૃદ ભાવથી કરી શકીએ, એવા બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. એ જ પ્રાર્થના.